શીખીએ છીએ આપણે પેન્ટમાં પોકેટ કેવી રીતે કટિંગ કરવું, જે પેન્ટમાં અને પ્લાઝામાં સેમ જ રીતે એપ્લાય થાય છે. તેના માટે સૌથી પહેલાં આપણે પેન્ટનું કટિંગ કરી લેવાનું છે અને કટિંગ કર્યા પછી આપણે ફ્રન્ટ સાઈડનો ભાગ જોઈએ. હવે ફ્રન્ટ સાઈડનો ભાગ મેં પેપર કટિંગ કરીને રાખેલો છે. હવે તેના માટે આપણે સૌથી પહેલાં પોકેટ માટે એક માર્કિંગ કરવાનું છે. આપણે જે વચ્ચે એક મિડલમાં ટક્સ મારીએ ફ્રન્ટ સાઈડમાં, તેના માટે આપણે ફોલ્ડ કરીને કટ મારવાનું છે સેન્ટરમાં કમરની બાજુ. હવે જોડાની સામેની બાજુનું માપ, આ જોડો છે, જોડાની સામેની બાજુ જે ભાગ છે ત્યાં આપણે એક માર્કિંગ કરવાનું છે, જે પોકેટની પહોળાઈ અને પોકેટની લંબાઈ હોય. હવે પોકેટની પહોળાઈ રાખવાની છે 2.5 2.5 ઇંચ અને લંબાઈ રાખવાની છે 6 ઇંચ, જે આપણે હાથ નાખવા માટેની જગ્યા બને. ત્યાર પછી અહીં એક રાઉન્ડ આપી દેવાનો છે, રાઉન્ડ વી, જે સ્ટ્રેટ પણ કરી શકાય પણ રાઉન્ડ વી સારો લાગે એટલે રાઉન્ડ વીનો એક શેપ આપી દેવાનો છે આ રીતે. ત્યાર પછી આને સાઈડ ઉપર રાખવાનું છે અને આપણી પાસે જે એક્સ્ટ્રા કપડું બચેલું છે તે લેવાનું છે. હવે એક્સ્ટ્રા કપડું કેટલું જોઈએ તો અંદાજિત છે ને આપણે ફોલ્ડેડ સાઈડ છે એટલે ફોલ્ડ કરીને લેવાનું છે. આખો ભાગ આ છે પણ ફોલ્ડ કરીએ તો અહીંયાથી આ 6 થી 7 ઇંચ જેટલું હોવું જોઈએ અને ઊભું પણ આપણે 11 થી 12 ઇંચ જેટલું હોવું જોઈએ. અંદાજિત છે, ફિક્સ નથી હોતું. હવે તેને આપણે ફોલ્ડેડ સાઈડનો ભાગ છે એ આપણે અંદરની સાઈડ રાખવાનો છે આવી રીતે. હવે આપણે 2 પોકેટ બનાવતા હોઈએ તો કપડું 4 ઓળું હોવું જોઈએ, નીચે જે અલગથી મૂકીએ છીએ, અને આ 2 ભાગ હોવા જોઈએ આગળના ભાગ. અત્યારે હું સિંગલ પોકેટ બતાવું છું, તેના માટે મેં ડબલ કપડું રાખેલું છે. હવે આ પેન્ટનો ભાગ છે એ જે એક્સ્ટ્રા કપડું આપણે નીચે મૂક્યું છે તેમાં ઘડીવાળો ભાગ આ સાઈડ હોવો જોઈએ અને તેના ઉપર આપણે પેન્ટને ફ્રન્ટ સાઈડનો ભાગ મૂકી દેવાનો છે, જે આપણે ગળામાં ડ્રો કર્યું છે તે. હવે ઉપર પણ એક સ્ટ્રેટ છે અને અહીં સાઈડમાં જે રાઉન્ડ છે એ આપણે એક્સ્ટ્રા જે કપડું છે એને કટિંગ કરી નાખવાનું છે સેમ શેપમાં. જેવું આપણે પેન્ટનો ફ્રન્ટ સાઈડનો શેપ હોય સાઈડનો, એ સેમ શેપમાં આપણે કટ કરી લેવાનું છે કપડાને. એકદમ પરફેક્ટ આકાર લેવાનો છે. ઉપરથી પણ સીધું જ કાપી નાખવાનું છે જેટલું એક્સ્ટ્રા કાપડ છે તે. પછી આ ભાગને હટાવી લેવાનો છે. હટાવી લીધા પછી પહેલાં તો આ ભાગ કેટલો હોવો જોઈએ, કપડું કેટલું રાખી શકાય, તો આપણે આ જે ભાગ છે જે પેન્ટનું આપણે માર્કિંગ કર્યું તો 2.5 ઇંચ, ત્યાર પછી કમસે કમ 3 થી 4 ઇંચ જેટલું હોવું જોઈએ અને અહીંયાથી કમસે કમ નીચે 5 થી 6 ઇંચ જેટલું હોવું જોઈએ. ઓછું હોય તો પણ ચાલે પણ વધારે હોય તો પણ ચાલે. પોકેટની ઊંડાઈ આ થાય છે અને પહોળાઈ આ થાય છે, જે વધારે ઓછી હોય તો ચાલે ખરી. તો આપણે હવે આને હટાવી દઈશું. હટાવી લીધા પછી આ ભાગને આપણે ખોલવાનો છે. ખોલીને આ ભાગને ફરીથી રિપીટ આપણે જેમ કટિંગ કર્યું તેમ જ પાછું ઉપર મૂકવાનું છે. સેમ ટુ સેમ ગોઠવી દેવાનું છે વ્યવસ્થિત, ક્યાંય વધઘટ ન થાય એવી રીતે. અને પછી જેવો આકાર આપણે કાપેલો દોરેલો છે સેમ ટુ સેમ એવો આકાર કટિંગ કરી લેવાનો છે. અને આપણે જે મિડલમાં ઘડી પડેલી છે ત્યાં એક કટ લગાવી દઈશું. આ થઈ ગયું પોકેટનો કટિંગ. તો આપણે જોડવાનું આવશે આવી રીતે, આમ અહીંથી જોડવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા આવતા નવા વિડીયો આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.